નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું આપ સૌનું સપ્તઋષિ સંકુલમાં હાર્દિક સ્વાગત કરું છું। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય હિન્દીમાં કાવ્ય 2ના પ્રશ્નના જવાબ જોઈતા હતા, તે આગળ જોઈશું। દરેક વિદ્યાર્થી મિત્ર પોતાની પુસ્તક, નોટબુક અને પેન્સિલ લઈને બેસે। હું જે ટીક કરાવું એ ટીક કરતા જાય અને નોટમાં લખવાનું હોય તે લખતા જાય। तो प्रश्न 5 है, समानार्थी शब्द ढूंढकर घेरा बनाइए और लिखिए। तो આપણે જે ચોરસ આપેલું છે એમાં શબ્દો આપેલા છે, એમાં આપણે રાઉન્ડ કરતા જવાનું છે અને લખતા જવાનું છે। તો વિદ્યાર્થી મિત્રો, એક હું તમને કરીને બતાવું છું, પછી આપણે લખશું। પહેલું છે લોક। લોક એટલે વિશ્વ, વિશ્વ। બીજું આવશે દુનિયા। તમારે એને આમ રાઉન્ડ કરવાનું છે। તો હું હવે બોલતી જઈશ અને તમે કરતા જજો। પછી છે બીજું માન। તો માન એટલે સન્માન અને પ્રતિષ્ઠા। તો છેલ્લેથી 5મી લીટીમાં આવશે સન્માન અને છેલ્લે નીચે લીટીમાં પ્રતિષ્ઠા। ત્રીજું છે નિશાન। તો નિશાન એટલે ચિહ્ન અને સંજ્ઞા। તો છેલ્લી લીટીમાં સંજ્ઞા છે ઊભું અને ચિહ્ન એ ક્રોસમાં આવશે। પછી છે હાથ। હાથ એટલે હસ્ત અને પાણી। તો છેલ્લું છે હસ્ત, એને રાઉન્ડ કરજો અને પાણી, જ્યાં ચિહ્ન આપણે કર્યું ત્યાં જ ક્રોસમાં પાણી છે। પછી આવશે અંબર। તો અંબર એટલે આકાશ, આસમાન અને ગગન। તો નીચેથી બીજી લીટીમાં આડું છે આસમાન, એની ઉપર છે ગગન અને બીજી લીટીમાં ઊભું છે આકાશ। તો દરેક મિત્રએ ટીક કરી લીધું। હવે આગળ प्रश्न 6 જોઈએ। प्रश्न 5 में आपने जो दो समानार्थी शब्द ढूंढे हैं उनका वाक्य में प्रयोग कीजिए। उदाहरण आपेलू છે आपने हाथ એટલે પાણી। उदाहरण सीता ने पानी से पानी पिया। हाथનું બીજો સમાનાર્થી છે પાણી, એટલે સીતાએ હાથ વડે પાણી પીધું। તો આપણે હવે એવા બીજા શબ્દ બનાવવાના છે। તો બે પણ બનાવી શકો અને એક પણ બનાવી શકાય। તો આપણે લખીશું उत्तर विश्व, सारा विश्व एक है। बीजू दुनियाનું લખીશું दुनिया में बहुत से देश है। बीजू सम्मान, तो हम बड़ों का सम्मान करें। पछी अच्छे कामों से हमारी प्रतिष्ठा बढ़ती है। चिन्ह, यह किसी के पैर का चिन्ह है। दरवाजे पर कोई संज्ञा नहीं है। पछी आगळ लखीशुं मित्रों अंबर। अंबरनुं लखीशुं आकाश का कहीं अंत नहीं है। आसमान का रंग नीला है। धीरे धीरे गगन बादलों से छा गया। तो विद्यार्थी मित्रों, आपणो प्रश्न 6 अहींया पूर्ण। तो प्रश्न 7 जोईशुं मित्रों। नीचे दिए हुए चौरस में से उदाहरण के अनुसार संज्ञा शब्द बनाइए और उनका वाक्य में प्रयोग कीजिए। तो अहींया पण आपणे एने राउंड करवानुं छे। आपणे उदाहरण आपेલું જ છે फूल। तो पहेલું કરીશું कमल। પહેલું જ છે, પહેલી, બીજી ને ત્રીજી લીટી કમલ, એનો વાક્યમાં પ્રયોગ લખીએ। કમલ
तो तालाब में कमल खिले है। बीजू छे एनी नीचे ज कमलनी नीचे सागर, तो सागरનું લખીશું સાગર, પછી અહીંયા જેવી રીતે લખેલું છે એમ બે ટપકા કરીને सागर की शोभा दर्शनीय है। ત્રીજું લખીએ મિત્રો ભારત, છેલ્લેથી બીજી લીટીમાં ફૂલની બાજુમાં ઊભું છે ભારત, તો લખો ભારત બે ટપકા કરીને ભારત વિશાલ દેશ है। પછી ત્રીજું લખીશું હિમાલય, તો ચોથી લીટીમાં ફૂલ લખેલું છે લની ઉપર હિમાલય, એને રાઉન્ડ કરો। हिमालय सबसे ऊंचा पर्वत है। પછી લખીશું આરતી, તો લની બાજુમાં છે આરતી, નીચે સુધી રાઉન્ડ કરજો। मंदिर में आरती के समय बहुत भीड़ होती है। तो विद्यार्थी मित्रों અહીંયા આપણો સ્વાધ્યાય પૂર્ણ થાય છે। तो આપણે થોડાક ભાષા સજ્જતા જોઈશું कि इन वाक्यों को पढ़िए। लक्ष्मी आज स्कूल क्यों नहीं आई? शिक्षिका ने पूछा। दूसरा है वाह गुड़िया तो बहुत अच्छी बनी है। तीसरा किशन ने कहा बेटी मैं तुम्हें खिलौने बनाना जरूर सिखाऊंगा। चौथुं જોઈએ મિત્રો, क्यों वहाँ कोई तकलीफ है? આગળ જોઈએ મિત્રો, किसी भी भाषा को बोलते पढ़ते और लिखते समय अर्थ को स्पष्ट करने के लिए वाक्यों के बीच या अंत थोड़ा रुकना पड़ता है। इस रुकावट का संकेत देने वाले लिपि चिन्हों को विराम चिन्ह कहते हैं। આપણે ઉદાહરણ જોઈએ, જો ચોથું છે क्यों वहाँ कोई तकलीफ है, तो આપણે એમ નથી બોલી જતા क्यों वहाँ कोई तकलीफ है, પણ જ્યાં વિરામ ચિહ્ન આવે ત્યાં આપણે રોકાવું પડે છે। તો વિદ્યાર્થી મિત્રો વિરામ ચિહ્નો તો તમે છઠ્ઠામાં છો એટલે ચોથા પાંચમામાં પણ શીખી ગયા છો। તો વિરામ ચિહ્ન અલ્પ વિરામ, તો અલ્પ વિરામ એટલે નાનો એવો સાતડો આપણે જેવો કરીએ છીએ। तो अल्प विराम का प्रयोग वाक्य में थोड़ा रुकने का संकेत देने के लिए किया जाता है। પછી બીજું જોઈએ મિત્રો, उदाहरण राम अल्पविराम सीता और मोहन घर गए। જ્યારે બે કે ત્રણ શબ્દ એકી સાથે હોય ત્યારે આપણે અલ્પવિરામ મૂકીએ છીએ। બીજું છે પ્રશ્નવાચક चिन्ह। किसी व्यक्ति से कोई जानकारी प्राप्त करने के लिए उपयोग में आने वाले वाक्य के अंत में प्रश्नार्थवाचक चिन्ह लगाया जाता है। क्या तुम विद्यालय गए थे? આપણે કોઈને સવાલ પૂછવો હોય તો શું તમે જમ્યા? તો છેલ્લે શું આવે? પ્રશ્નાર્થ વાક્ય। તમે શું કરો છો? तुम क्या करते हो? तो छेल्ले आवशे प्रश्नार्थ वाक्य। हवे विस्मयादि बोधक चिन्ह, जेने आपणे गुजरातीमां आश्चर्य चिन्ह कहीए छीए। तो आ आश्चर्य चिन्ह क्यारे वपराय? आश्चर्य, घृणा, सुख, दुख आदि भावों को प्रकट करने के लिए इसका प्रयोग होता है। जैसे अरे, बाप रे, वाह, शाबाश, आहा। तो आ आश्चर्य चिन्हनो प्रयोग क्यारे थाय छे? के आपणे सुख, दुख, नफरत वगैरेने प्रदर्शित करवा माटे थाय छे। जैसे अरे तो आश्चर्य, बाप रे, वाह, शाबाश, आहा। तो आपणे एनो वाक्य प्रयोग जोईए, वाह आपने तो कमाल कर दिया। अरे क्या हो गया? अरे कल तुम क्यों नहीं आए?
તો આ રીતે વિસ્મયાદિ બોધક ચિહ્ન એટલે કે આશ્ચર્ય ચિહ્નનો ઉપયોગ થાય છે. પછી આવશે યોજક. તો યોજક એટલે મિત્રો નાની એવી લીટી. તો આપણે બે શબ્દ સાથે લખવા હોય ત્યારે વચ્ચે આ લીટીનો ઉપયોગ કરીએ છીએ. જેમ કે સુખ દુઃખ, માતા પિતા, દેશ વિદેશ, પાપ પુણ્ય. આપણે ગુજરાતીમાં પણ આનો ઉપયોગ કરીએ છીએ. દાખલા તરીકે ભાઈ બહેન, દાળ ભાત. તો કોઈ પણ એવા સંયોજક શબ્દ હોય તેની વચ્ચે આ લીટી મૂકવામાં આવે છે. તો આને કહેવાય યોજક ચિહ્ન. तो योजक चिन्ह का प्रयोग सामसिक शब्द को जोड़ने के लिए होता है, जैसे सुख दुख, माता पिता, पाप पुण्य, देश विदेश आदि. तो આપણે વાક્યમાં પ્રયોગ જોઈએ. सबके जीवन में सुख दुख आते रहते हैं. પછી આવશે મિત્રો નિર્દેશક. એટલે આ પણ આપણે જ્યારે કોઈનું લખતા હોય કે આ વ્યક્તિ બોલે છે તો એના વિશે લખતા હોય ત્યારે આ નિર્દેશક ચિહ્નનો પ્રયોગ થાય છે. દાખલા તરીકે આપણે એવા પાઠ જોઈએ છે, નાટકો હોય આ તે, તો ત્યાં આવો લીટો જોવા મળે છે. निर्देशक चिन्ह का प्रयोग वाक्य में बात को स्पष्ट करने के लिए होता है. जैसे मोहन ने अपने मित्र राकेश, आकाश, अविनाश से रुपये मांगे. तो આપણે જોશું ઉદાહરણ. ग्राहक પછી ડેશ છે, इस पुस्तक का क्या मूल्य है? दुकानदार, यह 25 रुपये की. તો આવી રીતના જ્યારે સંવાદ થાય છે, વાતચીત, ત્યારે આને નિર્દેશક ચિહ્ન મૂકવામાં આવે છે. કોષ્ટક. કોષ્ટક એટલે મિત્ર કાઉન્સ. ब्रैकेट. किसी शब्द के अर्थ को स्पष्ट करने के लिए कोष्टक का प्रयोग होता है. जैसे अध्ययन. तो अध्ययनનો અર્થ શું થાય? તો આપણે બાજુમાં કાઉન્સ કરીને લખી શકીએ કે પઢના. हर क्षेत्र में लाभ देता है. દાખલા તરીકે વિરુદ્ધાર્થી શબ્દ. તો વિરુદ્ધાર્થીને હિન્દીમાં શું કહેવાય? તો કાઉન્સમાં તમે લખી શકો વિલોમ. આ રીતે જેનો અર્થ થાય એ કોષ્ટકમાં લખવામાં આવે છે. આગળ જોઈએ મિત્ર, અવતરણ ચિહ્ન, ઇન્વર્ટેડ કોમ. એક હરા. તો હું લખાવું છું ત્યારે બોલું જ છું કે એક અવતરણ ચિહ્ન. તો આપણે એક જ કરીએ. एक हरे अवतरण चिन्ह का प्रयोग किसी के उपनाम, रचना या पुस्तक के शीर्षक आदि उद्धृत करने समय किया जाता है. तो આનો ક્યારે ઉપયોગ થાય એનું ઉદાહરણ જોઈએ. સમજદાર નન્હી. તો આપણે એ સમજદાર નન્હી જે પાઠ છે તેને આપણે ઇન્વર્ટેડ કોમામાં બતાવી શકીએ. એને કહેવાય અવતરણ ચિહ્ન. આપણે ગુજરાતીમાં કહેવાય છે. તો એનો પ્રયોગ કરે. દાખલા તરીકે કાવ્ય પછી આપણે આવું અવતરણ ચિહ્ન મૂકી શકાય કે એક જગત એક લોક. તો અહીંયા આપણે ઉદાહરણમાં આપેલું છે, સમજદાર નન્હી પાઠ કે લેખક હે શંકર સુલતાનપુરી. તો વચ્ચે શું આપેલું છે? લીટો આપેલો છે. એવી રીતના આ એક હરા એટલે એક અવતરણ ચિહ્ન. એવી રીતે दोहरा એટલે किसी व्यक्ति के कथन को मूल रूप में उद्धृत करने के लिए दोहरे उदाहरण चिन्ह का प्रयोग किया जाता है. ત્યારે જ્યારે કોઈ વ્યક્તિનું કથન કહેવાનું મૂળ સ્વરૂપમાં આપણે કહેવાનું હોય ને ત્યારે આ ડબલ અવતરણ ચિહ્નનો ઉપયોગ થાય છે. જેવી રીતના ઉદાહરણમાં જોઈએ કે મહાત્મા ગાંધીને કહા હૈ કે આત્મા प्रार्थना ही आत्मा के खुराक है. शास्त्री जी ने नारा दिया जय जवान जय किसान. तो આવી રીતના જે વાક્ય હોય ત્યારે આ ડબલ ઇન્વર્ટેડ કોમા એટલે કે અવતરણ ચિહ્નનો ઉપયોગ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા 8મું છે વાક્ય મેં ઉચિત વિરામ ચિહ્ન લગાઈએ. તો આ તમારે જાતે લખવાનું છે. આ તમારું હોમવર્ક છે કે ક્યાં
કયું વિરામચિહ્ન મૂકવામાં આવશે. તો હવે એના પછી છે યોગ્યતા વિસ્તાર. તો ચિત્ર આપ્યું છે અહીંયા. આ ચિત્રમાં તમારે રંગ પૂરવાના છે અને પછી એ ચિત્રમાં શું કહે છે એ તમારે જોવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો આ પાઠ પૂર્ણ થાય છે. દરેક વિદ્યાર્થી મિત્રને જે લેસન આપ્યું છે એ કરતા રહેજો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.